આજે 32મો આપણા આસામનો પાટોત્સવ ચાલુ છે હમણાં. ને ઓછામાં ઓછા સ્ટાર્ટિંગમાં તો હું બી ત્યાં નહોતો ત્યારની વાત છે કે નાના એક રૂમથી આ સ્ટાર્ટ થયેલું. આજે ઓછામાં ઓછું 100 એકર જમીન છે, 6500 થી 6600 પશુ છે, પશુધન છે આપણી પાસે, એનો નિભાવ થાય છે. અને સાથે દાતાશ્રીઓની મહેરબાનીથી બધું અન્ન ક્ષેત્ર બી ચાલે છે. સાથે મારી બાજુમાં ચાંદ્રા પરિવાર, કસરત પશુધન ચાંદ્રા તથા મંગે પરિવાર, હમણાં જે આપણે ગૌશાળા બનાવી દે છે નિલેશભાઈ, રેખાબેન નિલેશભાઈ મંગે, એ ઓછામાં ઓછા 70 થી 75 કરોડના ખર્ચે બનાવી રહ્યા છે. આપણે ત્યાં એક મોટું ધામ બની રહ્યું છે. આજે આસામના પ્રાગટ્યમાં સવારના બધા યજ્ઞની પૂર્ણતિ થઈ અને સાથે હવે સાંજના આપણો બધો પ્રોગ્રામ છે મેળા મલાકડા બક જેને આપણે કહીએ કચ્છમાં, એ બધું આજે સાંજના 4 વાગ્યા પછી ચાલુ થશે, જેમાં મુસ્લિમ ભાઈઓ બી સાથે હશે. આપણો મેળો મલાકડો મળે એટલે હિન્દુ મુસ્લિમનો ભાઈચારાનો એક મેળો કહેવાય. બસ એટલો કહીશ. સૌ મારો રાજીવ હોય ને ભગવાન ઓધરો બાપા કરીએ તો એડો ને એડો એનથી વિશેષ થી એડો હશે ઈચ્છા ને ઓધરો બાપા એ કરીને 100% એડો હશે. ઓધરો બાપા જે આશીર્વાદ પ્રતાપ છે ત્યાંથી હશે ઓધરો બાપા કે મંજી ત્યાં બોરા સુખી જયું એકદમ. અમારો પરિચય કડવા પાટીદાર સમાજ. અમે જેથી 18માં દુષ્કાળ પડ્યો ને ત્યારથી અમે જોડાયેલા છીએ. ફૂલની પાંખડી અમે અહીંયા ગૌ માતાને ચરો અર્પણ કરી છે. રોજનો એક ટેમ્પો અમે પાટીદાર સમાજ તરફથી અર્પણ કરી છે. ક્યાં વાત હે. દુષ્કાળ પડ્યો ને ત્યારે અમે રેલી નીકળી હતી નલિયાથી, તો અમે અહીંયા જોવા આવ્યા રાતા તળાવ ક્યાં જાય છે ગૌધન, તો અમે આવ્યા ને અહીંયા પ્રેરણા મળી. ત્યારથી ચાલુ છે, અવિરત કામ થાય છે. અમે અબડાસાના જ છીએ, એટલે રાતા તળાવ તો પહેલા હવે અબડાસામાં જતા તો દર્શન કરેલા હતા. અને એક સમય એવી પ્રેરણા ભગવાન ખુદ કરે છે કે તમે ત્યાં જાઓ એમ. નોર્મલી આપણે આવતા જ હોઈએ, પણ ક્યારેક જે પ્રેરણા થાય એ જેમ પાટીદારભાઈએ કીધું કે રેલી નીકળીને અમે જોયું તો અમને પ્રેરણા થઈ ગઈ, એ રીતે પ્રેરણા થાય. અમારે નાથદ્વારા મંદિરમાં ત્યાં 6 ગૌશાળાઓ ચાલે છે શ્રીનાથજી, તો ત્યાં પણ અમારી સેવા ચાલુ જ હતી. અને એ સેવાની સાથે સાથે પ્રેરણા થઈ કે અહીંયા પણ આપણે કંઈક બનાવવું જોઈએ. તો બનાવવામાં એવું છે, ગૌશાળા તો બહુ સારી રીતે ચાલી રહી છે, ગૌધનનું પણ સારો નિભાવ થઈ રહ્યો છે બધા દાતાઓ અને ટીમ સાથે. પણ જે પ્રેરણા આવી એ વૃંદાવન ધામ સાથે આપણે ગૌશાળાને આધુનિક બનાવવાની, કે ગાયોને હજી આપણે સારો ગૌવંશનો નિભાવ કઈ રીતે કરી શકીએ એના ઉપર સતત અધ્યયન કર્યા પછી આપણે આ નિર્ણય લીધો કે આને આપણે આધુનિક બનાવીએ, પણ આધુનિકતાની સાથે વૈદિક સંપૂર્ણ રીતે વૃંદાવન ધામની આપણે અહીંયા સ્થાપના કરીએ, જેથી કરીને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે, ગૌવંશ છે, ગોવાળ છે, વૃંદાવન છે, જે ત્રણેય વસ્તુને આપણે અહીંયા બનાવીએ છે, પણ એને હજી સુંદર રૂપે આપણે બનાવી શકીએ છીએ. તો એના માટે સૌપ્રથમ આપણે વૃંદાવન ધામ બનાવવા માટે આવતીકાલથી જ મારા હિસાબે આપણે 4000 વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ. એમાં બધા જ પ્રકારના વૃક્ષ, ઘટાદાર વટવૃક્ષ પણ હશે અને ફળોના વૃક્ષ પણ હશે, ફૂલોના પણ હશે, જેથી કરીને પક્ષીઓને પણ એટલું જ સરસ મળી રહે એમના રહેવા માટે, એમના ચારા માટે, એમને જે કણ જોઈએ છે એ બધા માટે. તો આપણે સમજીએ કે એક ઝાડ ઉપર 100 પક્ષી પણ રહેતા હોય ને, તો 4000 વૃક્ષો ઉપર 4 લાખ પક્ષી રહી શકે. અને જે દુર્લભ થતી જાય છે આપણી દેશી ચકલી છે, અત્યારે તમને જોવા નહીં મળે, કાગડા તમને જોવા નહીં મળે, જે ખરેખર હોવા જોઈએ બધી જગ્યાએ. કારણ પ્રકૃતિ છે, પ્રકૃતિ સાથે જ સંસ્કૃતિ અને સંસ્કૃતિ સાથે સમાજ. એટલે આપણે જે વિચાર છે એ આ દ્રષ્ટિકોણથી વૃંદાવન બનાવીએ, વૃંદાવન વૃક્ષોથી શોભશે, નિકુંજ ગલીઓ બનશે એની અંદર, અને એટલું બધું ઓક્સિજન, નેચરલ ઓરા બધું ડેવલપ થશે, જેથી કરીને સમગ્ર વિશ્વમાંથી લોકો અહીંયા વિઝિટ કરવા આવશે અને રહેશે પણ સાથે. એટલે આપણે વૃંદાવન ધામ અને આધુનિક ગૌશાળા, જેથી કરીને ગૌવંશનું બહુ સારી, અતિશય સારી રીતે નિભાવ થઈ શકે. અને હું તો એમ કહું છું કે કચ્છમાં નહીં, બધી જગ્યાએ આ થવું જોઈએ કે નિરાધાર ગૌવંશ ક્યાંય ન રહેવો જોઈએ, જેથી કરીને એમનું પતન થાય. કોઈ પણ
રીતે આપણે અત્યારે આ વિષય લાંબો થઈ જાય જો કરવા જી, જઈએ કે જી, ગૌવંશનું શું થઈ રહ્યું છે, પણ નહીં, હું તો અત્યારે પણ કહું છું કે કોઈ પાસે કોઈ જોવે છે આ ગૌવંશને જે નિરાધાર છે, રોડ ઉપર ભટકે છે, પ્લીઝ 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 બધા અહીંયા મૂકી જાઓ એ ગૌવંશને, ક્યાં એમનો વાત. નિભાવ વાહ. અહીંયાથી થશે. વાહ. એ ખૂબ સાચી વાત છે. તમે જે પ્રશ્ન કર્યો ને કે સદગુરુ, તો તમને એક પ્રથમ કહી દઉં, સદગુરુ કોને કહેવાય. આજે અત્યારે આપણો વિષય નથી, જી પણ તમારા પ્રશ્નનો જવાબ આપું. જી જી સદગુરુ એટલે અમારા ગુરુ છે વલ્લભકુળ. અમે વૈષ્ણવ ધર્મ પાડીએ છીએ. શ્રી વલ્લભાધીશ વાહ. એટલે ભૂમંડલેશ્વર આચાર્ય કહેવાય, જી જેમનો જન્મ જ ઠાકોરજીની સેવા માટે થયો હતો. જય. ચંપારણ્યમાં એમનો જન્મ થયો વાહ. ત્યારે મુગલોનો આતંક હતો. જી એ મુગલોના આતંકમાં જંગલમાં એમનો જન્મ થયો. એમને શ્વાસ નતા લીધા. એના માતા પિતા એમને જંગલમાં મૂકી ગયા અને કંઈક શોધવા ગયા આજુબાજુ કે હજી આપણે કઈ રીતે સુરક્ષિત રહી શકીએ. ત્યારે કુદરતી જ્વાલા અગ્નિનો કુંડ થઈ ગયો વલ્લભાધીશના જન્મથી. અને વલ્લભાધીશનો જન્મ આ રીતે થયો. વલ્લભાધીશને ઠાકોરજીએ જ પ્રેરણા કરી હતી એમની સેવા માટે. એ ઉપરાંત વલ્લભાધીશ આખા ભારતની 3 વખત પરિક્રમા કરી છે વાહ. ચાલીને. ત્યારે તો કાંઈ વાહન સાધનો હતા નહીં, ઉગાડા પગે. એટલે તમે જે કીધું ને કે તમને પ્રેરણા કેમ થઈ, એમ અમારા શ્રી વલ્લભ કે જે ઉગાડા પગે 3 વખત આખા ભારતની યાત્રા કરી, એવા અમારા મંજી બાપુ છે કે જેને વગર ચપ્પલે અહીંયા ગાયોની સેવા કરે છે આવા તડકામાં. તો એ સાચા સંત આ છે. બીજું, વલ્લભાધીશે પરણવાની ના પાડી ઠાકોરજીને કે ના, હું તમારી સેવામાં જ રહીશ, પરણીશ નહીં. ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી. તમને ખબર હોય તો પંઢરપુર છે શ્રી વિઠ્ઠલ, જી. મહારાષ્ટ્રમાં મંદિર છે. એટલે ઠાકોરજીએ શ્રી વલ્લભને એવું કીધું કે તમે લગ્ન કરો, તમે મારી સેવા કરશો, પછી કોણ કરશે. એટલે આ સંસાર જેમ આગળ આગળ વધતો જશે, કલયુગ વધતો જશે, એમ ઠાકોરજીની સેવા અને એમાંથી વૈષ્ણવો નો ઉદ્ધાર થશે, જીવનો ઉદ્ધાર થશે. કેટલા જીવો અત્યારે ભટકે છે, વૈષ્ણવ જીવો આપણા સંપૂર્ણ સૃષ્ટિમાં. જી 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 તો એ જીવોનો ઉદ્ધાર કરવા માટે વલ્લભને લગ્ન કરવા માટે ઠાકોરજી આદેશ કર્યો અને એવું કીધું કે હું ખુદ શ્રી વિઠ્ઠલ સ્વરૂપ મહારાષ્ટ્રમાં છે, એ તમારા ઘરે હું સંતાન થઈને આવીશ. એટલે ઠાકોરજીએ પોતે જ વલ્લભના કુળમાં જન્મ લીધો અને પોતાની સેવા પોતે ઠાકોરજી કરે છે. આજે વલ્લભકુળ છે એ પોતે ઠાકોરજીના સ્વરૂપ છે. અમારે વૈષ્ણવમાં કહેવાય કે શ્રી વલ્લભ એટલે બોલતા શ્રીજી. ક્યા વાત. વાહ. કોઈ પણ તમે વૈષ્ણવને પૂછો કે બોલતા શ્રીજી, એમ ઠાકોરજી બોલે એના મોઢામાંથી શબ્દો નીકળે ને, જી આજે વલ્લભકુળ એ છે. તો એવા સંત અને ગુરુ એવા હોવા જોઈએ. ના કે આના ઉપરથી એક બીજો ભાવ તમને સમજાવું તો ઠાકોરજી ખુદ એમ કહે છે કે ના, તમારે પરિવાર માંડવો જોઈએ. પરિવાર માંડીને પછી ઠાકોરજીની સેવા કરો ને, એ સાચી સેવા છે. જય હો. તમે અપરિણિત રહી સંત બનો, સાધુ બનો ને સેવા કરો, એ સાચી સેવા નથી. એનાથી ઉદ્ધાર નહીં થાય. કારણ કે જે મનુષ્ય શરીરની જરૂરિયાતો છે એ તો તમારે સંતોષવી જ પડે, કોઈ પણ મનુષ્ય હોય. વિઝનમાં બધું, હું તો આમાં બહુ એટલો બધો ડીપમાં નહીં, પણ રેખા કરે છે અને આખો પ્રોજેક્ટ પણ એ જ જોવાની છે. વાહ. તો આપણે પ્રોજેક્ટ નામ આપીએ છીએ અત્યારે. શું કામ કે આપણે આધુનિકતા તરફ જવું છે, ક્યાં વાત. સંસ્કૃતિની સાથે આધુનિકતા. એવું નથી કે આપણે સંસ્કૃતિને ભૂલી જવી છે. જી આપણી પોતાની જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિ સાથે આધુનિકતાનું સંગમ કરવાનું છે. એટલે પહેલે અમારું એવું હતું કે ગૌશાળા આપણે બનાવીએ તો ગૌધન સુખી થાય. જી. પછી એમને વિચાર આવ્યો, એને ઘણું બધું જી. સંશોધન કર્યું, ઘણી ગૌશાળા વિઝિટ કરી. અમે અમરાવતી પણ ત્યાં મહારાષ્ટ્રમાં શરદ પવારની ગૌશાળાની વિઝિટ કરી આવ્યા. જે કંપનીને આપણે કામ આપ્યું છે, સ્વીડનની કંપની છે, એ લોકોએ જ વિઝિટ ગોઠવી હતી. હવે આમાં એવું છે કે આપણે ખાલી ગૌશાળા જ નથી કરવું, સાથે સાથે જે વૃંદાવન ધામનું સપનું છે ને, વાહ. તો ઠાકોરજી ગૌ છે, અહીંયા ઠાકોરજી છે જ. છે કોઈ પ્રશ્ન નથી, એમાં કોઈ બે પ્રશ્ન છે જ નહીં ને મતય નથી બીજો. એટલે એની સાથે સાથે જો વૃંદાવન ધામનો વિકાસ કરીએ ને, તો કેટલા બધા જીવ જંતુ, આપણી સૃષ્ટિ કે જે અત્યારે પતવા તરફ જઈ રહી છે, એનો પાછો આપણે ડેવલપમેન્ટ કરી શકીએ, એનો વિકાસ કરી શકીએ અને સૃષ્ટિને બચાવી શકીએ. ક્યા વાત. એટલે વૃંદાવન ધામમાં ઠાકોરજી, રાધાજી જે આજે નિધિવનમાં લીલાઓ છે, તો અમારો જીવનો વૈષ્ણવ તરીકે ને એવી છે, અમારા ગુરુની પણ આજ્ઞા છે કે જેટલા જીવનો ઉદ્ધાર થાય ને, જીવનો ઉદ્ધાર કરો, એવા કાર્ય કરો કે જીવોનો ઉદ્ધાર થાય, કે ક્યા વાત. ઠાકોરજીને જીવો પરિપૂર્ણ થાય. ક્યા વાત. તમે કીધું કે નીલેશ એટલે શંકર જી. અને શિવની પૂજા કરી છે, તો આજે તમને એટલું એક સ્પષ્ટ કરું કે સૌથી પ્રથમ વૈષ્ણવ શંકર છે.
જય હો કે જે ઠાકોરજીની પૂજા કરે છે, ઠાકોરજીની સેવા કરે છે. શંકર ભગવાને ઠાકોરજીના દર્શન કરવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું યસ યસ કે ના મારો ઠાકોર પેલે, જી. એટલે પેલા વૈષ્ણવ શંકર છે. શંકર ભગવાન છે. બસ હું ખાલી એમની સાથે જ હોઉં છું. એ જે કંઈ પણ કરે પણ હું એમની સાથે હોઉં છું.